નંદેસરીમાં કેમિકલ માફિયા બેફામ બન્યા। નફ્ફટાઈની હદો વટાવી નંદેસરી ઔદ્યોગિક વસાહતની વરસાદી કાંસમાં લાખો લીટર કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડ્યું। આજરોજ નંદેસરીના સિહાફુઈ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા વરસાદી પાણી નીકળવાની ખુલ્લી જગ્યા ખૂબ જ મોટી, માત્ર વેસ્ટ કેમિકલ યુક્ત પ્રવાહી મિની નદીમાં જઈ રહ્યું હતું। નંદેસરીની ઔદ્યોગિક વસાહતની વરસાદી કાંસોમાં વરસાદ પડતાની સાથે જ કેમિકલ યુક્ત પ્રવાહી જોવા મળ્યું। આ વરસાદી ખુલ્લી કાંસને વિરોધ હોવા છતાંય પાઇપલાઇન નાખીને ઢાંકી દેવામાં આવેલ, જેથી વેસ્ટ કેમિકલ યુક્ત પ્રવાહી બે રોકટોક છોડી શકાય। વરસાદી ઋતુ એટલે નંદેસરીના અમુક કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી કેળા સમાન। વરસાદની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બે રોકટોક કેમિકલ વેસ્ટ પ્રવાહી વરસાદ પડતાની સાથે જ ખુલ્લી કાંસોમાં છોડી દેવામાં આવે છે। આ વેસ્ટ પ્રવાહી સીધું મિની નદીમાં જાય છે, જેના લીધે મિની નદી પ્રદૂષિત થઈ છે। આ મિની નદી મહીસાગર નદીમાં ભળે છે, જેથી મિની નદીનું વેસ્ટ કેમિકલ યુક્ત દૂષિત પ્રવાહી મહીસાગર નદીમાં ભળીને મહીસાગર નદીના પાણીને પણ દૂષિત કરે છે। વારંવાર વરસાદી ઋતુમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કેમિકલ યુક્ત પ્રવાહી છોડવાની ફરિયાદો મળતી હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિવારણ નથી આવ્યું। આ કેમિકલ યુક્ત પ્રવાહીના લીધે સ્થાનિકોના પશુઓને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસચારો પણ પાણીથી બળી જાય છે।